દિલ્હીનો સિકંદર આમ બજારમાં નીકળ્યો ને, 500 ઘોડાનો રસાલો લઈ અને દિલ્હીનો સિકંદર આમ બજારમાં નીકળ્યો અને ફૂટપાથ ઉપર એક નજર ગઈ, એક ધોતડી પહેરીને પાણાનું ઓશીકું કરીને એક ફકીર હૂતો હતો. એ ફકીર હૂતો હતો, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ ફકીર હૂતેલો. અને સિકંદરની નજર અહીંયા ગઈ ને, રસાલો ઉભો રખાયો કે મારે ઓલા સિકંદર પાસે જવું છે. ઉભા રહ્યો. સિકંદર અહીંયા ફકીર પાસે જઈને કહે છે, ફકીર પાસે જવું છે કે. ફકીર પાસે જઈને કીધું, એ ફકીર તને મોજ આવે માગ, આજે હું તારી મોજ ઉપર આફરીને થઈ ગયો. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું, મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. ફકીરને પરસ્યો વળી ગયો, હું દિલ્હીનો સિકંદર આજી દિલ્હીનું રાજ માગે ને તો લખી દઉં, પણ ભાઈડો કે કાંઈ નથી જોતું. એ કે પણ હું દિલ્હીનો સિકંદર છું, કાંઈક માગ. એ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? એ સિકંદરને વાંચ્યો હોય તો લોહી ન નીકળે. અરે તારી ભલી થાય તારી, આને પૂરા પહેરવા લુગડા નથી, મારી પાસે આટલું છે તો મને હક નથી, આની પાસે કંઈ નથી તો બિંદાસ ઊતો છે, તોય કે કાંઈ જોતું નથી. તમે વિચાર કરજો આની મોજ કેવી છે. બોલો સિકંદર કે પણ ભલામણા કંઈક તો માગ, મારી મોજ મારી જાય છે. તો કે થોડાક આમ આઘા ઉભા રહ્યો, હુરતનો તડકો મારી માથે આવે ને તો મને થોડીક ટાઈટ વાય છે, થોડાક એમ એક બાજુ ઉભા રહ્યો. અરે મારા રામ પરસ્યો વળી ગયો હોય ને. અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં અને ખુદાના દરબારમાં જઈને કહું કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે. તેથી ફકીરે કીધું કે તમે આ દુનિયા છોડીને કેદી જાઓ ને કેદી મરો ને ખુદાને હેરાન કરવા, એના કરતાં આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું સાંભળેથી. રાવણ શું લઈ ગયો ને, કંસ શું ખોઈ ગયો ને, પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે જો તો ખરા દુનિયા ભલામણા ઊંધા માર્ગે હાલી જાય, ખોટું જ હાલે. તમે ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાડ્યું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી છે, ખપે તો મને કહેજો. અને દારૂ ઓલા બાવળિયામાં વેસે તોય ખપી જાય. બોલો તમારે ત્યાં ગમે એમ હોય, અહીંયા અમારે પીપડા ખાલી થાય. બોલો 2 કિલો ઘી નથી ખપતું ને ઓલા પીપડા ખૂટી રહે, પીપડા. તો આપણને એમ થાય સારું ખોટું જ હાલે છે. બદામ છે ને 900 રૂપિયાની કિલો છે, અને ઓલી તમાકુ રહી ને 3000ની કિલો છે, તોય તમાકુ ઉપડે એટલે બદામ નથી ઉપડતી. આ તમારા મારા ઘરનું ગણિત. અને તમાકુ જેટલો શરીરને ફાયદો કરે અને બદામ કેટલો શરીરને ફાયદો કરે એ બધાને ખબર છે. પણ ખોટા હારે જ પ્રેમ છે, સાચી વસ્તુને પ્રેમ કરવો જ નથી. પ્રેમ છે ને એ જ પરમેશ્વર છે. જો સાચી વસ્તુનો પ્રેમ થાય તોની વાત છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. આપણી પેઢીઓની પેઢીઓ વહી જાય, કંઈ લાવી નથી ને કંઈ લઈ નથી ગઈ. આપણે કંઈ નથી લાવ્યા ને કંઈ નથી. ઓલા કોરોનામાં તમે જુઓ તો એક અમારી અહીંયા એક બનાવ બનેલો. એક ભાઈ આમ તમાકુ છોડતા, બીડીયું તમાકુ કાંઈ મળતું નહોતું, તમાકુ છોડતા હતા ને તો ઓલા ભાઈની નાડ્યું મંડી તૂટવા. ઓલો તમાકુ છોડે છે, એની પાસે જઈને 2 દાણા આપે તો ત્યાં જઈને કે 2 દાણા દે ને ભલા મને 4-5 દીથી મને તમાકુ નથી મળી. ઓલો કે ના તમાકુ નહીં આપું. ઓલે શરીરનો ખોદો મારી દીધો, બાપુ મર્ડર કરી નાખ્યું. હવે એ તો માલપા જશે ને, હવે આ માલપા રિયા તમાકુ છોડતા છે ને. આટલી જ વાર છે બાપુ જિંદગી બગાડતા, આટલી જ વાર લાગે ને. એ અંદર છે એ બધા આપણા ભાઈઓ જ છે ને. ગમે બનાવથી બાપુ માલપા હશે, એને કોઈ શોખ નહીં હોય, ભાઈઓનો, કુટુંબનો, વ્યવહારનો, તહેવારનો કાંઈ શોખ નહીં હોય. પણ જો બાપુ કાળને તમે મારી શકો ને તો જ આ દુનિયામાં તમે જીતી શકો, નકર આખી જિંદગી તમારી મારી બરબાદ થઈ જાય. લખવું હોય તો લખી લેજો, તમે જેટલું જાતું કરો. આ રામાયણ છે ને, રામાયણ અને મહાભારત 2 મહાપુરુષોએ એટલા માટે બનાવ્યા છે કે રામાયણે તમને માર્ગ બતાવે છે અને મહાભારતે માર્ગ બતાવે છે. કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, આ જોવું હોય તો કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. આ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને આવડી આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ગામ તો દો, અમને શું ખાવું. દુર્યોધન કે હોના નાકાની અણી જેટલું નથી દેવું.
એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એટલે હું કાઢ્યું, બધા બાજ્યા. આખી દુનિયાને ખબર છે ને 18 દી સુધી મથ્યા બધા, ખોડદો કાઢી નાખ્યો, કાંઈ વધ્યું. અને રામાયણ તમે જો, અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને, લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, રામાયણ છે ને નોખી નોખી માયુના છોકરા. અને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. મારા રામ અત્યારે જોઈ તારી એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. તમે જોવો તો ખરા, તો આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં ગઈ. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય, પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ તો એ શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય તો ભલે જાય, પણ મને 12 કઠા હતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. આ સમયની બલિહારી છે. સમયને બાપુ થોડીક જ વાર લાગે. તમારા કાળને રોકવા માટે 1-2 જ મિનિટની જરૂર છે. 2 જ મિનિટ જો તમારા કાળ ઉપર વજન રાખો તો બાપુ મોટું વીકન માથેથી વ્યૂ જાય. પણ હું આમ કરી નાખું, હું આમ કર્યું, જેટલા બાયું સડાવે બધા માલપા હિલોળા મારે છે. કાંઈ છે નહીં રામ, જેટલું થાય એટલું જાતું કરો, કાંઈ ન ઘટે, આપણી ગેરંટી. અને મારીને કોઈ દી લઈ લ્યો એ તમારું કોઈ દી કાંઈ વધે નહીં, એ ગેરંટી. આખી દુનિયા બાપુ તાળું માર્યું છે, બધે એમના પડ્યું છે, બધું લઈ લઈને ઘર ભેગું ન કરી દે માણા. એમ નથી, નીતિ હોય તો તમારું મારું ટકે, બાકી ન ટકે નારાયણ. એટલે જ તમને મને મહાપુરુષો કહે છે, જેટલા જેટલા મહાપુરુષોની વાણી છે ને બાપુ, એ તમને મને કંઈક સંકેત કરે છે કે આ માર્ગે હાલો, નકર પતશે નહીં. એટલે કહે છે કરવત મેલાવી જેને દેવેરાવા, કાળજા કાપી ધરતા, કાળજા કાપી. કરવત મેલાવી જેને દેવેરાવા, કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા. જેર વિદા જેને 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 જેર વિદા જેને જેલું ભોગવી, સાધુડા હુડીએ ચડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. સદગુરુ ચરણે ચોપડે નામ એના ચડતા, ચોપડે નામ એના ચડતા. આવાનરને જોઈ મળતા
ભાઈ નથી મફતમાં મળતા. મહાપુરુષો કે છે આ કર્મની વાત છે ને, કર્મની તમને સમજાતું હોય ભલે, મને કઈ સમજાતું નથી આમાં, પણ આ તો હવે હું તમને આનંદ કરાવું.